વેલકમ બેક ટુ બાવા સિમરોલી રામાપીરનો મેળો મંડપ. તો તમારું રામાપીરના મંડપમાં સ્વાગત છે મિત્રો. તો હાર્દિક સ્વાગત છે, કેમ કે આપણા વિડીયો તમે જોતા હશે તો થોડી મજા આવતી છે. અને જો બહુ મજા આવતી હોય તો મારા કરે તો આખો વિડીયો જોજો. ને આજ આપણે રામાપીરનો થંભનો ખડો જોવાનો છે અને સ્પેશિયલ આજ એનો જ વિડીયો ઉતરવા આવ્યો છું આજ બાવા સિમરોલી. અને આખી રાત રોકાણા છે. એનો ભાગ 1 છે અને આ ભાગ 2 છે. ભાગ 2 પહેલાં લઈ લીધો, ભાગ 1ને 2 દી પછી જોઉં આપણે, પણ ભાગ 2ને આપણે પહેલાં જોવાનો છે, કેમ કે આ મેન ખેલ આ જ હોય. તો આ છે આપણે રામાપીરનો થંભ અને અહીંયા ધૂપેડો ચાલુ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને ફૂલ તૈયારી છે ખડો થવાની. બસ થોડી જ વારમાં રામાપીરનો આવશે અને હાજરા હજુર પરસો બતાવશે. અને મિત્રો, જો તમે સાક્ષાત રામાપીરને માનતા હોય તો એકવાર વિડીયો જરૂર જોજો. અને કાયદેસર પરસો આપે રામાપીર. આમાં એક પક્ષી નીકળ્યું હતું પણ કોઈએ જોયું નથી, આપણે વિડીયામાં પણ આવ્યું નથી, બધાએ લાઈવ ચાલુ હતું. પણ તોય રામાપીર ક્યાંથી આવ્યા કે ખબર ન પડી. ઘણા એમ કહેતા હોય કે પક્ષી નીકળે તો જ રામાપીર આવે, પણ આ પક્ષી વગર નીકળ્યા વગરે રામાપીર આવી ગયા. તમે જોજો આગળ. અને આ બધા નાળા ફરતીકા બધા ગોઠવી દીધા છે માણસો. અને હવે ફૂલ તૈયારી છે રામાપીરને થંભની, રામાપીરને આવવાની. તો કમેન્ટ કરજો એક, બોલો 12 બીજના ધણીની જય, બોલો લીલી ધજાવાળાની જય, બોલો રામા પીરની જય, બોલો હિન્દવા પીરની જય. તો મિત્રો, હવે ખડો થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને પબ્લિક ગાંડી તૂર. રામાપીરનો પરસો સાક્ષાત કંઈ ઘટે જ નહીં. અને થંભ પણ આપણે કેશોદ બાજુ નેમો છે, તો આવતા વર્ષે આપણે કેશોદમાં મંડપ થશે, ગંગનાથપુરામાં અથવા વાસાવાડીમાં. તો તમે જરૂર કમેન્ટ કરીને બતાવજો થંભ કઈ બાજુ નેમો. તો મને તો કેશોદ બાજુ નમેલો લાગ્યો છે બાવા સિમરોલી મંડપ. તો આ ખડો થઈ રહ્યો છે અને આગળ નજીકથી તમને દર્શન કરાવું પાસે જઈને. રામ રણુજાવાળા પોકરણના પીરના, લીલે ધજાવાળાના, 12 બીજના ધણીના, અજમલના કુંવર, બોલો રામા પીરની જય, બોલો લીલી ધજાવાળાની જય. તો મિત્રો, હવે નજીક જઈ રહ્યો છું. તમને આગળ રૂપિયો અને એની ઉપર સોપારી અને સોપારી ઉપર થંભ તમને નજીકથી બતાવું છું. તો થોડીક વાર વિડીયામાં આ તમે થોડોક નજારો જો, કેમ કે અહીંયા ટ્રાફિક છે. અને ટ્રાફિક પૂરી થાય પછી આરતી થઈ જાય છે થંભની, પછી આગળ હું તમને બતાવું. પછી પરિક્રમ કરવાની છે રામાપીરની. અને આપણે રામાપીરનું ફૂલ અહીંથી ઉપરથી ઉડે નહીં, આપણે ઝીલવાનું છે. પણ આપણાથી ફૂલ ઝીણાના નહીં, એટલે આપણે હેઠે જે પડે ને એ બધા આપણે ફૂલ લીધા છે. અને ફૂલની બધી માન્યતા છે કે આપણે મંદિરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ રહે અને લક્ષ્મી ક્યાંથી આવે ખબર જ ન પડે, એ રામાપીરનો પરસો રહે. તો હવે તમે જોઈ શકો છો, ડીજે પણ અમે બાકાજીકી ચાલુ કરી દીધું છે. ઓલા હવે કાન પડ્યો સંભળાતો નથી ભાઈ. આ પબ્લિક તો જોવો તમે, બાવા સિમરોલી ગ્રાઉન્ડ એવડું છે પણ કંઈ ઘટે જ નહીં યાર. બાવા સિમરોલીવાળાની ભાઈ કંઈ આમ તમે દિલથી સ્વાગત કરો તો કંઈ ઘટે જ નહીં. સ્વયંસેવકો પણ એક નંબર હતા. તો હવે આપણે નિવત જવારવા જાય છે ઉપર. એક ભાઈ ઉપર જશે આગળ નિવત જવારવા, તમને આગળ નજીકથી બતાવું. જો આ ફૂલ પડે છે એ બધા આગળ ઝીલ છે, હું તમને બતાવું, એ પણ તમે જોજો. તો તમે તો કોઈ દી રામાપીરનો મંડપ નહીં જોયો હોય મિત્રો. જો જોયો હોય તો કમેન્ટ કરજો તમે કયા ગામના મંડપ કર્યા છે, કયા રામાપીરના દર્શન કર્યા છે. મેં તો મંડપ અનેક કર્યા છે, પણ આજ સાક્ષાત રામાપીરનો પરસો જોયો છે બાવા સિમરોલી. આ રીતનો થંભ મેં ક્યાંય જોયો નથી. હવે આપણે જો આ ગલાલ વધ્યો તો એ બકરાટી બોલાવી દીધી, જાય લઈ ગયા. એટલે મને ન ઉડાડતા હો ભાઈ, રહેવા દીજો. મને ન ઉડાડતા, લે એ જો ભરી દીધો. એલા ભાઈ મને ભરી દીધો અહીંયા. હવે અહીંથી ભાગવું જો અમારે, પાછું થંભ પાસે ભાગવું જો હવે ભાઈ મારે. હાલો તો હવે થંભ પાસે નજીક આવી ગયો છું. અને પાછા હવે આપણે શ્રીફળ વધારવા જવાનું છે. રામાપીરનું છે શ્રીફળ વધારતા ભૂલી ગયો છું. તો શ્રીફળ લઈ અને પાસે જઈને વધારી આવું. ને હવે તમને બતાવું છું કે જો નીચે સાકરથી બાંધેલો છે થંભને, એટલે ખહે નહીં ક્યાંય. અને ફરતી કોઈ દોરીએથી 100 મીટર બાંધેલો હોય છે. જો તમને ઉપરથી ઝૂમ કરીને બતાવું.
તો આ છે એનો શણગાર રામાપીરનો. તમે જોઈ શકો છો બધાય. નીચે જો બધાય દર્શન કરે છે. અને સાક્ષાત રામાપીરનો પર્સો કહેવાય. નકર આ થંભમાં એટલો વજન હોય છે કે તમે વાત પૂછોમાં. તો હવે મિત્રો આપણે ચાલુ કરી દઈએ છે પરિક્રમ. થંભની પરિક્રમ કરવાની છે. પરિક્રમ કરી અને તમને બતાવું આગળ નીચે રૂપિયો અને રૂપિયા ઉપર સોપારી ઉપર રામાપીરનો થંભ છે. એ જ આપણે હાસો પરસો છે રામાપીરનો. જો આગળ તમને અહીંથી દેખાય નહીં, રૂપિયો દેખાય છે, આ પણ બીજાના મૂકેલા છે નહીં દેખાય છે. અને સોપારી એવું છે કે જમીનમાં બેસી ગઈ છે, દેખાતી નથી. અને કાં પછી સોપારી મૂકતા ભૂલી ગયા હોય કોઈ, ભૂલ્યા તો ન જ હોય, સોપારી ઉપર જ થંભ ખડો થાય છે, બાકી થતો જ નથી ખડો. તો મિત્રો હવે જઈએ છીએ આપણે ટીટોળીની ઈંડા જોવા. તો ટીટોળીની ઈંડા જોવા ગયા ત્યાં ટીટોળી નથી અને ઈંડાય નહોતા. મંડપમાં શું થયું હોય ભગવાન જાણે. ને હવે સોર પકડાણા ભાઈ ત્યાં. સ બાયુઓ પકડાણી અને બીજું ફરાર છે, એટલે સને લઈને આવ્યા. ને હવે આપણે જઈએ છીએ બકાલા માર્કેટમાં. હવે છોકરા એમ કે મારે બકાલું લેવું. જો આ લેપટોપ લેવડાવ્યું 20,000નું અને પછી આ ડમ્ફર લીધું 24 લાખનું ડમ્ફર લીધું. મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય રામાપીર, જય